છેલ્લા કેટલાક સમયથી આરટીઆઈ એક્ટનો દુરુપયોગ કરીને ખંડણીખોરો કાયદેસર અને ગેરકાયદેસર બાંધકામો વિરુદ્ધ અરજી કરી બિલ્ડરો અને પાલિકા અધિકારીઓને ધમકાવી રૂપિયા પડાવતા હતા. શહેરના બાંધકામ ઉદ્યોગકારો અને પાલિકા કર્મચારીઓ આ ખંડણીખોરોના ત્રાસથી ત્રાહીમાં પોકારી ઉઠ્યા હતા. વિધાનસભા સભ્ય અરવિંદ રાણાએ પણ આ મુદ્દે પોલીસ કમિશનર અને રાજ્ય સરકાર સુધી રજૂઆત કરી હતી. અંતે પોલીસ કમિશનરે એસઓજીના ડીસીપી નકુમને આ મામલે ખાસ તપાસ સોંપી, જેના ભાગરૂપે તાજેતરમાં એક્શન લેવામાં આવ્યું છે. એલર્ટ ન્યૂઝના શેખ મોહમ્મદ સાકિર શબ્બીર મિયા શેખની ધરપકડ કરવામાં આવી હતી. સાકિર કોર્પોરેશનની મહિલા કર્મચારી વિરુદ્ધ અફવા ફેલાવી તેને બદનામ કરતો હતો, જેથી તે સામે કાર્યવાહી શરૂ કરાઈ. ધરપકડ બાદ પોલીસે રિકન્સ્ટ્રક્શન માટે સાકિરને મુગલીસરા વિસ્તાર અને સેન્ટ્રલ ઝોનની ઓફિસમાં લઈ ગયા, જ્યાં તે ભ્રષ્ટાચાર અને ખંડણી માટે કયા કર્મચારીઓ અને અધિકારીઓને ત્રાસ આપતો હતો. જ્યારે પોલીસ ટીમ સાકિર સાથે ઝોન ઓફિસ પહોંચી ત્યારે તમામ કર્મચારીઓ સમક્ષ તેને ટેબલે ફેરવવામાં આવ્યો હતો. પોલીસે કર્મચારીઓ અને અધિકારીઓને અપીલ કરી કે તેઓ ખંડણીખોરો સામે ડર્યા વગર આગળ આવે અને ફરિયાદ નોંધાવે. અંતે પોલીસના દબાણ હેઠળ સાકિરે હાથ જોડીને ઝોનના સ્ટાફ પાસે માફી માંગી છે, પછી તેને જેલ ભેગો કરવામાં આવ્યો.